જે આપણા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. આમ પર પૂજ્ય 182 શ્રી મુંબઈ બિરાજો છો. આપ શ્રી વિવિધ નામાવલી ગઈકાલે અમને ખૂબ સુંદર રીતે સમજાવ્યું. આજ પણ કન્ટિન્યુઅસ છે. આજનું વચરામૃતમાં કૃતજ્ઞ શ્રી વલ્લભા તે સખી જય જય જય. આજે થોડું મોડું થઈ આશીર્વાદ. ગયું. હા, જરા કશો વાંધો એવું એ થાય કોક વાર હવે. નહીં. તો કાંઈ વાંધો નહીં. મેં કીધું ભલે 10-15 મિનિટ ત્યાં થાય, પણ સત્સંગ તો પૂરું થાય. ના ના, જે આટલું સુંદર અ, વલ્લભ આટલું આપો છો તે જ અમારા માટે ઓહો ભાગ્ય છે. જય જય શ્રી ધન્યવાદ. મંગલાચરણ કરીએ. આજનો જે સત્ર છે શરૂ કરીએ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણ વહ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय नमः। तो સર્વ સત્સંગ અનુરાગી વૈષ્ણવજન, ગઈકાલ જે છે આપણે કેટલા નામોના દર્શન કર્યા તમે જ કહેશો ને, મારે થોડું કહેવાનું હોય. કેટલા? 4 અને 2 6 નામના દર્શન કર્યા એમ. 6 એટલે આપણે વાસુદેવ નંદનાય નમઃ, ભૂમિ ક્લેશ ભારહારાય નમઃ, પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ, 7 બરાબર. અને કલિમલ સંહતિ કલન યશ પુંજાય નમઃ, એ નામ થોડુંક આપણે સ્પર્શ કર્યું હતું, પણ થોડુંક વિસ્તાર બાકી છે. અને અધ્યાય જે છે એનો પણ દર્શન જરા કરવાનો બાકી છે. બીજા અધ્યાય લગભગ અડધો અધ્યાયનું દર્શન કર્યું હતું એવું મને યાદ છે. હવે દ્વિતીય અધ્યાય અંતર્ગત ભગવાનનું ગર્ભ પ્રવેશ અને દેવતાઓ દ્વારા ગર્ભમાં સ્તુતિ, એનું દર્શન આપણે દ્વિતીય અધ્યાયમાં કરી રહ્યા છીએ. એટલે આપણે હજી સુધી જે છે એ ભગવાનનું ગર્ભ પ્રવેશ સુધી દર્શન કર્યું. એટલે ગઈકાલે આપણે લગભગ 24મા શ્લોક સુધી આપણે દર્શન કર્યું હતું. અને હવે દેવતાઓ દ્વારા જે ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે એનું દર્શન કરવાનું દ્વિતીય અધ્યાયમાં આપણું બાકી છે. આમાં એ જ વર્ણન આવ્યું કે સવિભ્રમત પૌરુષમ ધામ ભ્રાજમાનો યથા રવિ, કે એ જે વસુદેવજી છે એમને શ્રી પ્રભુને જયારે ધારણ કર્યા તો એમનું તેજ અતિ તેજસ્વી સ્વરૂપ એ વસુદેવજીનું થઈ ગયું. અને તેજસ્વી વસુદેવજીનું સ્વરૂપ થઈ ગયું યથા રવિ, સૂર્યની જેમ. સૂર્ય જેમ તેજસ્વી છે એવું વસુદેવજીનું સ્વરૂપ તેજસ્વી થયું. અને એ ભગવાનને પછી જે છે એ વસુદેવજીએ દેવકીજીમાં જયારે પધરાવ્યા તો દેવકીજીના મુખ પર બહુ પવિત્ર મુસ્કાન ના દર્શન અહીં થઈ રહ્યા છે, સુખદેવજી બતાવી રહ્યા છે. અને શરીરની કાંતિથી બંદી ગ્રહ જે છે આખું ઝગમગાવા લાગી ગયું. એક તેજ વગર લાઇટનું વગર ફોકસને એટલો સુંદર તેજ એ કારાગ્રહમાંથી પ્રગટ થવા લાગી ગયું કે જેમ સૂર્ય પ્રગટ ન થયો અને પાછા કોટી સૂર્ય પ્રગટ થયો હોય એવું અહીં તેજ પ્રગટ થયું તો દેવકીજીમાં. અને આ જયારે જોયું તો કંસને લાગ્યું હવે તો મારા પ્રાણ જ પ્રગટ.
પ્રાણ લેવા વાળા જે છે ને એ જ પ્રગટ થયા છે. એટલે એ કંસે વિચાર્યું. અને અહીંયા જે આપણે નામ જે જોયું હતું કે કંસે વિચાર્યું કે એને મનમાં જે દુર્ભાવનાઓ આવી હતી, કેવી દુર્ભાવના કે દેવકીજીને મારી દઉં કે એને કઈ શ્રમ પહોંચાવું કે એ પ્રકારની જે દુર્ભાવના જે ભાવો હતા ને એ ભાવો દેવકીજીના દર્શન કરવા માત્રથી દૂર થઈ ગયા. એ ગઈકાલે આપણે જોયું હતું. તો એને બધા સદવિચાર આવવા લાગી ગયા. એને વિચાર આવવા લાગી ગયું કે અરે આ તો સ્ત્રી છે, મારી બેન છે અને પાછી ગર્ભવતી છે ને આને મેં કઈ તકલીફ આપી તો મારું કેટલું અપયશ થશે, મારા જેવા પરાક્રમી બલવાન રાજાનું કેટલું અપયશ થશે. એવું બધું એ વિચાર કરવા લાગી ગયો. જેટલા પણ ક્રૂરતા વાળા વિચારો હતા એનાથી એ નિવૃત્ત એક અંશ થયો. એ કેમ થયો કે જેમના ભીતર ભગવાન છે, જેના અંદર ભગવાન બિરાજેલા છે, એવા વ્યક્તિના જયારે દર્શન જીવ કરે છે, એવા વ્યક્તિ એવા ભગવદીયના દર્શન જયારે જીવ કરે છે તો એને સદબુદ્ધિનો ઉદય થાય છે. એ અહીં આપણે ગઈકાલે આ પ્રસંગ જોયો હતો અહીં સુધી. અને એના કારણે શું થયું કે કંસને બધા જે વિચારો હતા, ક્રૂરતાપૂર્ણ વિચારો હતા, એ બધા વિચારો દૂર થયા અને પછી બધું જ જે છે એ કૃષ્ણમય દેખાવા લાગ્યું. કેમ કે જયારે પહેલું બાળક થયું દેવકીજીને, ત્યારથી લઈને હવે આ ઠાકુરજીનું ગર્ભમાં પ્રવેશ થયું, ત્યારથી ઠાકુરજીનું ગર્ભમાં પ્રવેશ થયું ત્યાર સુધી એને ખાલી આ જ વિચાર છે કે નહીં આ કૃષ્ણ હશે, આ મારો કાળ હશે, આ મારું મારવા વાળો હશે. એટલે હવે એને બધું કૃષ્ણમય થઈ ગયું. તો હવે અહીંયા એ જ શ્રી વલ્લભ અહીંયા આજ્ઞા કરી રહ્યા છે. 8મો નામ આજ્ઞા કરી રહ્યા છે, કલિમલ સંહતિ કલન યશ પુંજાય નમઃ. આ અહીં નામ બતાવી રહ્યા છે કે કલિમલ. કલિમલ એટલે કલીના જે દોષ છે એ કોણ? તો કે એ તો કંસ જ હોય ને. કલિમલ જે છે એ કંસ, સંહતિ કલિમલ માં જે પાપ રૂપ સંહતિ કલન એ સ્વભાવને સારી રીતે નાશ કરવા વાળા જેમનું યશનું સમૂહ છે એવા ભગવાન. બરાબર. કલિમલમાં જે દોષો છે એટલે પાપ, કલિમલ એને પાપ કહીએ. બરાબર. એ કોણ છે? કંસ. એ કંસ જે છે એ પાપરૂપ કંસ છે, એના સ્વભાવને સારી રીતેથી નાશ કરી દેવા વાળા ભગવાન. અયમ ભગવત પ્રવેશાંતરમ અલૌકિકી કાચિત પ્રતિભા જાતા વસુદેવ દેવક્યો તદ પ્રભા દર્શન માત્રેણ કંસસ્ય સ્વહંતૃત્વ જ્ઞાને જાતેપી વિવેકી જાત ઇતિ તદ અપરાધ નિવૃત્તિ ઇતિ ઉક્તમ. એ જે એને મારવાની જે ઈચ્છા હતી એ વયું ગયું, એ ઈચ્છાથી નિવૃત્તિ થઈ ગઈ અને વિવેકો જાતા, બહુ વિવેકી થઈ ગયો, એ વહી કહી રહ્યા છે. यह पूर्व महादुष्ट भाव स प्रकट ज्ञानेपि ततो निवृत्तः इति भगवद अनुभाव एव जातः एवं इति पद संबंध. જે પૂર્વમાં જે જ્ઞાન હતું, મહાદુષ્ટ ભાવ જે હતું પેલા જે કંસનું, એ ભાવનું શું થયું? એ હવે જે ઠાકુરજી નું દર્શન થયું, પ્રગટ જ્ઞાનેપી તતો નિવૃત્ત, એમ ટીકામાં, સંસ્કૃત ટીકામાં ગોકુલેશ્વરજી આજ્ઞા કરી રહ્યા છે કે એ પણ દૂર થઈ ગયું. કલિરૂપ પાપ રૂપ કંસ તસ્ય મલઃ પાપ રૂપો દુષ્ટો ભાવ તસ્ય સંહતિ સમ્યક હનનમ તત કલયતિ કરોતિ તાદૃશી યશપુંજો યશ. એ જ જે વાત કરી એ અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે એ પાપ રૂપ જે કંસનો સ્વભાવ હતો એને દૂર કરવા વાળા એવા ભગવાન, જેમનું એવું યશ છે એવા ભગવાન. હવે બીજો અર્થ અહીં કરી રહ્યા છે, સરસ અર્થ, હજી એક અર્થ બતાવી રહ્યા છે કે બે અર્થ હવે હજી સુંદર બતાવ્યા કે કલિરૂપ કંસના પાપરૂપ દુષ્ટ સ્વભાવને સારી રીતે દૂર કરે. આ તો એક સાધારણ અર્થ છે. બીજો અર્થ શું બતાવી રહ્યા છે? એ કહી રહ્યા છે
આવા તો ભગવાનના ઘણા બધા છે, આવા લોકોના તો પાપ ઘણા બધા દૂર કર્યા છે, એટલે યશ પુંજોનો સમૂહ કહ્યું છે કે આ ખાલી એક જ યશ નથી ભગવાનનું, આવા તો ઘણા બધા આતતાઈઓ પાપીઓના બધાને જે છે એ યા તો આપણે વધ કરી દીધો છે, વધ કરવાથી એના પાપ બધા દૂર કરી દીધા છે, યા પછી ઠાકુરજીના દર્શન કરવા માત્રથી જ એ પાપ દૂર કર્યા છે. એવા તો ઠાકુરજીના ઘણા બધા યશ છે એમ કરે, એટલે એ યશનો સમૂહ છે એમ અહીંયા આજ્ઞા કરી રહ્યા છે. બીજી વાત કરી રહ્યા છે કે સંહતિ, જે અહીંયા શબ્દ વાપર્યો છે કલિમલ સંહતિ કલન યશ પુંજાય નમઃ, એ જે સંહતિ શબ્દ છે એનો અર્થ આપણે હવે સેકન્ડમાં હવે સમૂહ કરી લઈએ. સમૂહ કરી લેશું તો શું થઈ જશે? કલિરૂપ કંસના દુષ્સ્વભાવના સમૂહને પણ દૂર કરવા વાળી, એ સેકન્ડ અર્થ એ કરી લીધો. સ્વભાવના દુષ્ટ સ્વભાવના સમૂહને દૂર કરવા વાળી, એ બીજો અર્થ કર્યો. અને ત્રીજો અહીંયા સુંદર એક અર્થ હજી બતાવી રહ્યા છે કે વસુદેવજી અને દેવકીજીને જે છે એ બહુ જે છે એ ક્લેશ આપ્યું, કંસે ક્લેશ આપ્યું, તકલીફ આપી અને બહુ ચિંતા આપી. બરાબર, કંસે બહુ ક્લેશ આપ્યું, ચિંતા આપી બહુ. તો એ ભગવાનના પ્રવેશ કરવાથી વસુદેવજી દેવકીજીમાં ભગવાનનો જયારે પ્રવેશ થયો, એક પ્રવેશ કરવાથી બધી ચિંતા જે છે એ દૂર થઈ ગઈ. એટલે કંસ દ્વારા, કલિમલ કોણ છે? કંસ છે. કંસ દ્વારા આપેલી બધી ચિંતાઓનો જે સમૂહ છે એને હરી લેવા વાળા, દૂર કરી લેવા વાળા યશ પુંજાય નમઃ, એવા ઠાકુરજી છે, આ એમનું યશ છે, એમને નમન કરી રહ્યા છે, એવું યશ. બેસી વાત, ત્રણ અર્થ આપણે અહીં જોયા. એક તો અર્થ જોયું પાપરૂપ સ્વભાવ જે છે એનો ઠાકુરજી એ દૂર કર્યો, એ નિવૃત્ત કર્યું, પહેલું અર્થ. બીજું અર્થ જોયું સંહતિનો અર્થ સમૂહ કરી લીધો, એટલે એનો અર્થ શું થયો? કંસના દુષ્ટ સ્વભાવોનો જે સમૂહ છે એને દૂર કરવા વાળા ભગવાન છે. ત્રીજો અર્થ જોયો વસુદેવજી અને દેવકીજીને જે કલિમલ, જે કંસ દ્વારા જે દુઃખ દેવામાં આવી રહ્યું હતું, એ પ્રભુના ગર્ભમાં પ્રવેશ કરવાના દ્વારા શું થયું? એ બધી ચિંતાઓ, બધી દુઃખો દૂર થઈ ગયા, બધી ચિંતાઓ શાંત થઈ ગઈ. એવા જે ભગવાન છે એમનું આ જે યશ છે કે ઠાકુરજીના સન્મુખ જતા જ જીવના બધા દોષ જે છે, જે બધી ચિંતાઓ છે એ બધી દૂર થઈ જાય છે. એમ અહીંયા આજ્ઞા કર, એવા ભગવાનને એવા યશ પુંજાય નમઃ. આ આપણે 8મા નામ અંતર્ગત દર્શન કર્યું. હવે આગળ થોડીક કથા આપણે હવે જોઈ લઈએ અને પછી એના હજી 2 નામ આ અધ્યાયના બાકી છે, તો એ બંને નામોનું પણ આપણે દર્શન કરશું. હવે એક અંશને સર્વત્ર જે છે એ ભગવત દર્શન થવા લાગ્યા, બધું કૃષ્ણમય દર્શન થવા લાગ્યું. હવે અહીં સુધી આ પ્રસંગ આવ્યો. આગળનો પ્રસંગ જે છે એ હવે ભગવાન શંકર, બ્રહ્માજી એ બધા બંદી ગ્રહમાં આવ્યા, એ કેદખાનામાં બધા આવ્યા, અને એમના સાથે એમના અનુચર ઘણા બધા દેવતાઓ જે છે, નારદજી ઇત્યાદિ ઋષિઓ, એ બધા એ કેદખાનામાં આવ્યા અને એ ઠાકુરજીનો તેજ જોઈને અતિ આનંદિત થયા. ઠાકુરજીનો જે કારાગારમાં જે તેજ વ્યાપ્ત થયો છે, જે સુંદર આભા બંને વસુદેવજી અને દેવકીજીની થઈ રહી છે, એ જોઈને અતિ આનંદિત થયા અને એ હાથ જોડી બધા પ્રભુને પ્રણામ કરી અને અહીં કહેવા લાગ્યા કે હે પ્રભુ, આપ તો સત્ય સંકલ્પ છો, કે આપે જેમ આજ્ઞા કરી હતી કે આપ જે છે એ ભૂમિ પર, પૃથ્વી પર અવતાર લઈને બધાનું ભૂભાર હરણ જે છે એ આપ કરશો. હે પ્રભુ, આપ તો સત્ય સંકલ્પ છો, એ તો નિશ્ચિત થાય, એમાં તો કોઈ કહેવાનું જ નહીં. આપ સૃષ્ટિના પૂર્વ પણ આપ જ બિરાજતા હતા, સૃષ્ટિ પ્રલય થશે, સંસારની સ્થિતિ રહેશે, ત્યારે પણ હે પ્રભુ આપ જ બિરાજો છો. તો
આપ જ જે છે એ સર્વાત્મા છો હે પ્રભુ. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ આ બધા પાંચે દ્રશ્યમાન તત્વોના સત્યના કારણ આપ જ છો હે પ્રભુ. એમ કહીને એ સ્તુતિ કરવા લાગ્યા. બધા જે દેવતાઓ છે, બ્રહ્માજી, શિવજી, નારદજી ઇત્યાદિ બધા પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. આપ જ આ દ્રશ્યમાન જગતના પરમાર્થ સ્વરૂપ છો, આપ જ સત્ય સ્વરૂપ આપ જ છો. એમ કરીને અલગ અલગ રીતે બધા દેવતાઓ જે છે પોતાની મતિ પ્રમાણે એ સ્તુતિ કરવા લાગ્યા કે આપ જ જ્ઞાન સ્વરૂપ આત્મા છો. ચરાચર જગતના કલ્યાણ માટે અનેકો રૂપ ધારણ કરો છો, અનેકો અવતારો આપ સમય સમય પર લઈને આ પૃથ્વીની રક્ષા કરો છો. એમ અહીં કહી રહ્યા છે પરમ પ્રકાશ સ્વરૂપ પરમાત્મા આપ તો આપના જે ભક્તજન છે, જે જગતના નિષ્કપટ પ્રેમી અને સચ્ચે હિતેશી જે છે, આપ બધા ભક્તોજનોના હિતેશી છો. આપ બધા ભક્તોનું સ્પેશિયલ ધ્યાન આપો છો. એમ અહીં કહી રહ્યા છે. અને એ કહી રહ્યા છે કે જે ભક્તજન છે ને આપના, એ એટલા સરસ છે કે એ પોતે તો આ ભયંકર સંસાર સાગરમાંથી તરી જાય છે, પણ પાછી એ છે ને બીજાઓ માટે, કલ્યાણ માટે આપના ચરણ કમલની નૌકા જે છે ને એ અહીંયા સ્થાપિત કરી જાય છે. આપના ભક્તજન કેવા છે એમ કહી રહ્યા છે કે આપના ભક્તજન એટલા સરસ છે કે પોતે ઉદ્ધાર તો કરી જ લે છે આપના ચરણ કમલ પકડીને, પણ જે ભવસાગર જે નાવથી એમણે પાર કર્યું ને એ નાવ પણ છે ને કિનારા પર અમારા માટે મૂકી જાય છે. આપના એ ભક્તજન એવા છે. એમ અહીંયા કહી રહ્યા છે. અને આપના ભક્તજન જે છે, અહીંયા દેવતાઓ કહી રહ્યા છે કે એવા નિર્ભય છે કે કેટલી ટફ મુસીબત આવે, કઠિન મુસીબત આવે તો એના માથા પર પગ મૂકીને આપના ભક્તજન આગળ વયા જાય છે, આગળ આનંદથી ચાલ્યા જાય છે. અને એમના રક્ષક તો આપ જ છો, એમને આટલું સામર્થ્ય આપવા વાળા પણ આપ જ છો. એમ કરીને અહીં વિનંતી કરી રહ્યા છે. અને આપનો જે શ્રીઅંગ છે વિશુદ્ધ સત્વમય શ્રીઅંગ છે, સચ્ચિદ આનંદમય પરમ દિવ્ય મંગલ વિગ્રહ છે આપનું. અને અહીં આજ્ઞા કરે છે કે આપના ભક્ત છે વેદ, કર્મકાંડ, અષ્ટાંગ યોગ, તપસ્યા અને સમાધિ દ્વારા આપની આરાધના કરે છે. અને બિના કોઈ આશ્રય વે આપની આરાધના કેવી રીતે કરશે? આપ પ્રગટ જ નહીં થાવ તો આપની આરાધના કેવી રીતે કરશે? એટલે હે પ્રભુ આપ આનંદથી પ્રગટ થાવ અને બધા ભક્તોને આપ આનંદ આપવા માટે પ્રગટ થાવ. એમ કરે જે પુરુષ જે છે, આ એ મોટી લાંબી સ્તુતિ છે, તમે વાંચી જ હશે, તમારે હોમવર્કમાં જ હતું આ તો. એટલે બીજો અધ્યાય જે છે એ તમારે વાંચવાનો જ હતો અને ત્રીજો અધ્યાય પણ તમે આજે વાંચીને જ આવ્યા હશો. એટલે આપણે એ શરૂ કરશું. એની કથા પણ તમને એટલે હું તો ખાલી રિવિઝન કરાવું છું, બધી નાની નાની વસ્તુ નથી બતાવવાનું, એ કથામાં તમારે વાંચવાની છે. તો આ અહીંયા ઘણા બધા શ્લોકો અંતર્ગત લગભગ 40 શ્લોકની સ્તુતિ અહીંયા છે. તો એ અંતર્ગત બધા દેવતાઓએ ગર્ભમાં ઠાકોરજી બિરાજે છે એમની સ્તુતિ કરી. અને અહીં કહી રહ્યા છે શૃણવન ગૃણન સંસ્મરયન ચ ચિંતયન નમામિ રૂપાણી ચ મંગલાની, કે જે પુરુષ આપના મંગલમય નામ રૂપોનું શ્રવણ कीर्तन स्मरण करे छे, ध्यान करे छे और आपके चरण कमलों की सेवा में ही अपना चित्त लगाए हैं, उसे फिर जन्म मृत्यु के संसार चक्र में नहीं पड़ना पड़ता है. અહીં એ આજ્ઞા કરે છે કે આપના જે નામોનું ચિંતન કરે, ગુણગાન કરે છે, રૂપોનું શ્રવણ કીર્તન સ્મરણ ધ્યાન કરી રહ્યા છે, તો એને આ સંસાર પછી કાંઈ નહીં કરે. એ પ્રભુના ગુણગાનનું આટલું મહાત્મ્ય છે કે જ્ઞાન હૃદયમાં પ્રગટ થઈ જશે, પછી આ બધી મમતાત્મક સંસાર તો છૂટી જ જશે, તો એને જન્મ મરણ પાછું થશે જ નહીં. એમ અહીં આજ્ઞા કરી રહ્યા છે. હે પ્રભુ આપ તો અજન્મા છો, તોય આપ હમારા માટે કૃપા કરીને જન્મ લઈ રહ્યા છો. બીજો કોઈ તર્ક નથી અહીંયા. આપના જન્મ
થવાનો અહીંયા બીજો કોઈ તર્ક નથી. અમારા પર કૃપા કરવા માટે આપ જન્મ લઈ રહ્યા છો અને આ બધી આપની લીલા છે. આપ તો બસ કેવલ આનંદ કરી રહ્યા છો. હર્ષાદ ક્રિયમાણા ચેષ્ટા અનાયાસેન હર્ષાદ ક્રિયમાણ ચેષ્ટા એથી લીલા. આનંદથી અનાયાસ વગર કોઈ પ્રયોજનને કરવામાં આવતી ચેષ્ટા જે છે, ક્રિયા જે છે, એને લીલા કહેવાય. એટલે આપે તો અમારી કૃપા માટે ઘણા બધા અવતારો લીધા છે. મત્સ્ય અવતાર, હયગ્રીવ અવતાર, કશ્યપ અવતાર, નરસિંહ, વરાહ, રામ, પરશુરામ, વામન અવતાર, બધા અવતારો ધારણ કરીને અમારી બધાની ત્રણેય લોકોની રક્ષા કરી છે. એવી જ રીતે આપ આ વાર પણ પૃથ્વીનું ભાર હરણ કરવા માટે પ્રગટ થયા છો. આપ એ જ કાર્ય કરો પ્રભુ. અમારા બધાની જે ચિંતા છે એનું અંત કરો, ભૂમિનો ભાર હરણ કરો પ્રભુ. આ બહુ મોટી અને સૌભાગ્યની વાત છે. અને દેવકીજીને કહેવા લાગ્યા પછી એ લોકો કે આ તો તમારા માટે પણ બહુ સૌભાગ્યની વાત છે દેવકીજી, કે આપના જે કોખમાં એ પ્રભુ બિરાજી રહ્યા છે અને બધા આખા દુનિયાનું કલ્યાણ કરવા માટે જે પ્રગટ થયા છે એ ભગવાન તો અને પાછા પુરુષોત્તમ પ્રગટ થયા છે. પોતા સર્વજ્ઞ એ પુરુષોત્તમ પોતાના બધા વ્યૂહ સાથે એવા ઠાકોરજી પ્રગટ થયા છે. અબ આપ જરા પણ કંસથી ડરતા નહીં. પાછા દેવતાઓ કહે છે હજી સુધી તો આપ બહુ ડરતા હતા, પણ હવે જરાય પ્રભુ આપ ડરતા નહીં, એમ કહી રહ્યા છે. અબ તો થોડા દિવસ તો જ મહેમાન છે. अब तो जो कंस है वो कुछ दिनों का ही मेहमान है, એમ અહીં દેવતાઓ કહી રહ્યા છે. આ રીતે દ્વિતીય અધ્યાયમાં સુખદેવજી કહે છે કે બ્રહ્માદિ દેવતાઓએ આ પ્રકાર ભગવાનની સ્તુતિ કરી અને જે ભગવાનની સ્તુતિ કરીને આ જે સ્વરૂપ છે જે અહીં ગર્ભમાં વિરાજે છે એ જ બધું બન્યું છે એમ અહીં વિનંતી કરી અને આ જ રૂપ છે અને નિશ્ચિત રૂપ છે હવે બધાનો ઉદ્ધાર થશે જ. અને આમ કહીને પોતાને કૃતાર્થ માનીને બધા દેવતાઓ ફરી પાછું ઠાકોરજીને ગર્ભમાં દંડવત પ્રણામ કરીને અને પાછા પોતપોતાના લોક આવ્યા. તો આ વાત આપણે દ્વિતીય અધ્યાય અંતર્ગત જોઈ છે. હવે દ્વિતીય અધ્યાયમાં હજી 2 નામ બાકી રહ્યા છે, એ આપણે દર્શન કરી લઈએ. ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ અને ભક્ત જન કલ્પ વૃક્ષાય નમઃ. આ 2 નામ, 9મું નામ અને 10મું નામ, એ બંને નામો આ અધ્યાયના છે. હવે કહી રહ્યા છે હમણાં હજી સુધી તો આપણે સાંભળ્યું કે આ બધા પૃથ્વી ને બધા ગયા ઠાકોરજીને વિનંતી કરવા કે બહુ ભૂભાર બહુ આવી ગયું છે, તો આપ એનું હરણ કરવા માટે, એ ભૂમિનો ભાર દૂર કરવા માટે, ભૂમિનો ક્લેશ દૂર કરવા માટે હે પ્રભુ આપ અવતરિત થાવ. હજી સુધી આપણે આ સાંભળ્યું. હવે કહી રહ્યા છે એ તો ખેર પ્રયોજન છે, પણ મુખ્ય પ્રયોજન શું છે? તો અહીં કહી રહ્યા છે અતઃ પરમ અવતારસ્ય મુખ્ય પ્રયોજન જ્ઞાપકમ નામમ આહુ. મુખ્ય પ્રયોજન જે છે ઠાકોરજીનું પરમ અવતારનું પ્રાગટ્ય થવાનું, એ નામ હવે આગળ અહીં કહી રહ્યા છે. એ શું છે? ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ. એ અહીં નામ છે. ભક્તિ માર્ગ इति अत्र मथुरास्ताः पूर्व कर्म निष्ठास् तत्प्रवर्तकास्तेषामपि भगवदीयत्व निरोधार्थं तदिच्छया निमित्तभूत कंस द्वारा तम निवार्य कम सारयति इति अनेन तेषां फलदानार्थं भक्ति मार्गे प्रवर्त्य सर्वागोचरे प्रादुर्भूय शुद्ध सत्वात्मक भूतयोः आनंदः दत्वा भक्ति मार्ग प्रकट. હવે અહીં એમ આજ્ઞા કરી રહ્યા છે કે ભક્તિ માર્ગ કેવી રીતે ઠાકોરજીએ પ્રગટ કર્યો, ભક્તિ માર્ગનું પ્રાગટ્ય કેવી રીતે કરાવ્યું. તો કહી રહ્યા છે કે મથરાસ્તાહા પૂર્વ કર્મનિષ્ઠાસ્તા તત્પ્રવર્તકાસ્તેષામપી. પેલા જે મથરામાં જે બધા નિવાસ કરવા વાળા જે લોકો છે એ બધા કેવા છે? તો કે સભી जो है कर्मों में व्यग्र रहने वाले, बधानी कर्म निष्ठा अति है. બધા જે છે
એ કર્મોમાં બિઝી રહે, કર્મનિષ્ઠા છે. હજી ભક્તિમાં એ લોકોની ઈચ્છા ને આ કર્મ કરીએ, સકામ કર્મ કરીએ અને આ ફળ પ્રાપ્ત થાય, બસ એટલું જ છે. આ કર્મ કરીએ અને આ ફળ પ્રાપ્ત થાય, તો આટલું જ છે. કેવલ જ્ઞાન છે, જ્ઞાન પ્રાપ્ત કરવું, સમાધિ લેવી, એ પ્રકારનું જ હજી નિષ્ઠા છે બધાને. તો એ ઠાકુરજીએ છે ને નિષ્ઠા બંધ કરાવી કે હવે આનાથી ઉદ્ધાર નહીં થાય. હવે તો બધાને ભક્તિ કરવાની છે, પ્રભુમાં મન અટકાવવાનું છે, નિરોધ સિદ્ધ ઠાકુરજી બધાનું કરવાનું છે, મથુરાના, દ્વારકાના, બ્રજના બધા ભક્તોનું નિરોધ સિદ્ધ કરવાનું છે. તો હવે આ જે કર્મ ઇત્યાદિ નિષ્ઠા છે એનાથી નહીં ચાલે એમ અહીં કહી રહ્યા છે. એટલે એ બધી કંસ દ્વારા એ બધા કર્મો બંધ કરાવ્યા. એ બધા કર્મો જે છે એ કંસ દ્વારા બંધ કરાવ્યા. કંસે કહી દીધું ને કે હવે જે પણ વિષ્ણુથી રિલેટેડ જે પણ કઈ કામ થઈ રહ્યા છે, કેમ કે એ તો વિષ્ણુ વિરોધી છે કંસ, તો જે પણ કઈ વિષ્ણુ રિલેટેડ કામ થઈ રહ્યા છે બધા કંસે બંધ કરાવી દીધા. એટલે હવે કર્મ આદિ, યજ્ઞ આદિ એ બધું મથુરા મંડળમાં બંધ થઈ ગયું. હવે એ જયારે બંધ થઈ ગયું તો એનાથી જે કર્મનિષ્ઠા હતી એ તો ભાંગી ગઈ બધાની, તૂટી ગઈ. કર્મનિષ્ઠા તૂટી ગઈ બધાની. એ જ વાત અહીંયા કહી રહ્યા છે. તો એ કર્મમાં જે મોહ હતું બધાને એ દૂર કર્યું ઠાકુરજીએ. અને હવે ઠાકુરજી શુદ્ધ સત્વાત્મક વસુદેવ દેવકીજીને આનંદનું દાન કરીને ભક્તિ માર્ગ પ્રગટ હવે કરશે એમ અહીંયા આજ્ઞા કરી રહ્યા છે. એટલે બધા મથુરાના ભક્તોનું પણ જયારે ઉદ્ધાર ઠાકુરજી કરશે તો ત્યારે એ કર્મનિષ્ઠા છોડાવી દીધી અને પછી ઠાકુરજીનું મહાત્મ્ય ઠાકુરજી બતાવશે અને જેનાથી મહાત્મ્ય જ્ઞાન દ્રઢ થશે અને પછી ઠાકુરજીમાં પ્રેમ થશે. એવી રીતે જ અહીંયા વસુદેવ દેવકીજીને પણ એ બધી પ્રકારની નિષ્ઠા જે છે એ દૂર કરાવી. એ અહીં અને પછી ભક્તિ માર્ગ જે છે એનું પ્રવર્તન કર્યું એમ અહીં વિનંતી કરી રહ્યા છે. ભક્તિ માર્ગ અહીં કહી રહ્યા છે કે પ્રેમમાં નિમગ્ન થઈ જવું અને ભક્તિ માર્ગનો ઉદય એ ક્યારે થઈ શકે કે સૌથી પહેલા તમારી જે પ્રાયોરિટી છે એ જ્યાર સુધી ભગવાન નથી બન્યા ત્યાર સુધી એ પ્રાયોરિટી અગર ભગવાન નથી બન્યા તો ભક્તિ માર્ગનું પ્રવર્તન કેવી રીતે થશે? જો બેઝિક નિયમ એવું છે કે જે વસ્તુ જેની જે વધારે જે પ્રાયોરિટી આપતું હોય જીવનમાં એમાં જ જે છે એ પ્રેમ પ્રગટ થશે. સમજો છો શું કહું છું? જે વ્યક્તિ જે વસ્તુમાં જીવનમાં વધારે પ્રાયોરિટી આપતો હશે એ જ વસ્તુમાં જે છે એ પ્રેમ પ્રગટ થશે, બીજામાં પ્રગટ નહીં થાય. ના અમને એવું છે કે ઈચ્છા બહુ છે અને એવું મનમાં બહુ છે કે ઠાકોરજી અમારા પર કૃપા કરે અને ભક્તિ પ્રગટ થાય, બધું એવી ઈચ્છા બહુ ઘણી અંદર હૃદયમાં અંદર ઈચ્છા બહુ રહેલી છે પણ કરતા અમે કઈ નથી. એટલે કોઈ પણ ઉપચાર એવા નથી કરતા, નામ ધ્યાન અર્ચન કઈ પણ પ્રકારનું જેનામાં ઠાકોરજીની કૃપા કે ભક્તિ પ્રગટ થાય એવું કઈ નથી કરતા, પણ ઈચ્છા અમારામાં બહુ છે. કામ બધા અમે લૌકિક કરીએ છીએ, પછી ફાઇનલી વી એક્સપેક્ટ ધેટ કે આપણું પ્રેમ પ્રભુમાં દ્રઢ થાય, પ્રેમ દ્રઢ થશે તો આપણને ભક્તિ સિદ્ધ થશે. એટલે કહેવાનો તાત્પર્ય છે એ બાજુ પ્રયત્ન કઈ નથી કરી રહ્યા પણ ઈચ્છા એવી ઘણી સારી ઈચ્છા પણ છે તો બહુ સારી વાત છે, ઈચ્છા હોવી જ જોઈએ, પણ બીજું એવું કઈ પ્રયત્ન નથી. પ્રાયોરિટી આપણી ઊંધી દિશામાં ચાલી રહી છે અને પછી વી એક્સપેક્ટ શું એક્સપેક્ટ કરીએ છીએ કે આપણી ભક્તિ દ્રઢ. એવી રીતે નિષ્ઠા તો તમારે જે છે ને એ કર્મ જ્ઞાન ઇત્યાદિ બધી વસ્તુઓમાંથી કાઢીને અને એ પ્રભુમાં લગાડવી પડશે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. બધા ધર્મોમાંથી તમારે જે નિષ્ઠા છે એ કાઢીને મામ એકમ શરણમ વ્રજ અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. એ બહુ આવશ્યક છે. એ જ નહીં હોય તો પછી કેવી રીતે સિદ્ધ થશે?
એવી રીતે ઠાકોરજીએ વસુદેવજી દેવકીજીના અંદર પ્રવેશ કર્યો અને એમને નિરોધિત કરાવ્યો. મન વચન કાયાથી પ્રભુમાં લીન બન્યા અને ભક્તિ માર્ગ પ્રવૃત્તિ એમનામાં થઈ. ઠાકોરજીનું પ્રાગટ્ય જ્યાં થાય ત્યાં પછી ભક્તિ પ્રવૃત્ત થાય એમ અહીં કહી રહ્યા છે. એ આ ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ. ભક્તિ માર્ગનું પ્રવર્તન કરવાનું મૂળ જે કાર્ય છે, ઠાકોરજી કેમ પ્રગટ થયા? નિસ્સાધન ફલાત્માયમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે. કે જે નિસ્સાધન ફલાત્મા છે, એ જે ઠાકોરજી નિસ્સાધન જીવો, નિસ્સાધન ભક્તો જે કાંઈ કરી શકવા સમર્થ નથી, એવા બધા જીવો માટે એ પ્રભુ જે છે પ્રગટ થયા અને એમને ભક્તિ સિદ્ધ કરાવી, નિરોધ સિદ્ધ કરાવ્યું. એ અહીં ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ એ અહીં નામ છે. આ તો 9મું નામ થયું. 10મું નામ અહીં કહી રહ્યા છે. નनु ભક્તિ પ્રવૃત્તાવપી સર્વેષાં ફલમ કીદૃશ ભવિષ્યતિ એક રૂપમ એવ બહુરૂપમ અગ્રિમમ નામમ આવું. હવે એમ અહીં કહી રહ્યા છે કે ભક્ત જન્મ કલ્પ વૃક્ષાય નમઃ. ભક્તજન કલ્પ વૃક્ષાય નમઃ. આગળનું નામ ઠાકોરજીનું છે 10મું નામ. એ કહી રહ્યા છે એ ભક્તજન કલ્પ વૃક્ષાય. એનું મતલબ શું હોય તો કહી રહ્યા છે ભક્તજનાનામ કલ્પ વૃક્ષ રૂપ. ભક્તજનોના કલ્પ વૃક્ષ રૂપ એ ભગવાન છે એમ અહીં કહી રહ્યા છે. કલ્પ વૃક્ષો યથા યસ્ય આકાંક્ષા તથા તામ પૂરયતિ તથા યાદૃશો ભક્તો યયા રીત્યા ભજતે તાદૃશમેવ તસ્મૈ ફલમ દદાતિ ઇતિ ભાવઃ. એટલે અહીં કહી રહ્યા છે કે કલ્પવૃક્ષો યથા યસ્ય આકાંક્ષા. કલ્પવૃક્ષ શું કરે કે જેની જે પ્રકારની પણ આકાંક્ષા હોય, યસ્યા યયા આકાંક્ષા તથા તામ પૂરયતિ, તેને તે પૂરી કરે છે. તે જ રીતે યાદૃશો ભક્તો યયા રીતે ભજતે, કે જે રીતે ભક્ત ભજન કરે છે તે રીતે તાદૃશમેવ તસ્મૈ ફલમ દદાતિ ઇતિ ભાવ. એને તે રીતે ઠાકોરજી ફલ આપે છે. એતત સર્વમ ગર્ભસ્તુતૌ સ્ફુટીકૃતમ અપી તત્ સૂચકમ નામ જ્ઞેયમ ઇદમ. આ વાત આપણને કેવી રીતે ખબર પડી કે ગર્ભસ્તુતિમાં આ વાત સ્ફુટ છે, આ વાત પ્રગટ થઈ કે ભગવાન કેવા છે? ભક્તજન કલ્પ વૃક્ષાય નમઃ. ભગવાન કેવા છે? ભક્તજન. એ કેવી રીતે ખબર પડી? કઈ કહી રહ્યા છે એ ગર્ભસ્તુતિમાં ખબર પડી. ગર્ભસ્તુતિમાં જો જેવા પ્રકારનું ઠાકોરજીએ જેને ફલદાન કરવાના છે એના અધિકાર પ્રમાણે, જે ભક્તનું જેવું અધિકાર છે એવા પ્રકારે એને સ્તુતિ કરી. સ્તુતિ પણ બધા અલગ અલગ કરે ને. જેવી ઠાકોરજી ની પ્રતિ ભાવના હોય, ઠાકોરજી જે પ્રકારનું જ્ઞાન હોય, ઠાકોરજીએ જે પ્રકારનું ફલદાન કરવાની ઈચ્છા હોય એવી જ પ્રકારની પાછી સ્તુતિ કરે. એવું પ્રકારનું માંગે. પાછું જીવનો જેટલો અધિકાર હોય ને એવું જ માંગે. પ્રભુ પાસે જીવનો જેટલો અધિકાર હોય એટલું જ માંગે. કલ્પવૃક્ષ છે, ભક્તજનના કલ્પવૃક્ષ છે ભગવાન. ભક્તજન ઠાકોરજી પાસે જે મનોરથ લઈને જાય એ મનોરથ પ્રભુ પૂર્ણ કરે છે. પણ જીવ તો શું છે કે અજ્ઞાની છે, એને કઈ ખબર પડતી નથી. ઠાકોરજી તો પરમ ફલ આપવા માંગી રહ્યા છે અને જીવ નાનો તુચ્છ ફલ માંગીને આવે છે. લૌકિક નાશવંત ફલો પ્રભુ પાસે માંગે. અલૌકિક ફલો જે બધું અહીં જ મૂકીને જવાનું છે એ બધી વસ્તુ ઠાકોરજી પાસે જીવ માંગે છે. એ સ્થિતિ જીવની છે. તો અહીં કહી રહ્યા છે કે જીવને નથી ખબર પડતી આ બધી વાત. એતત સર્વમ ગર્ભસ્તુતિ સ્ફુટીકૃતમ. ગર્ભસ્તુતિમાં સ્ફુટ છે, પ્રગટ થઈ છે આ બધી વાત. તો આ ભક્તજન કલ્પ વૃક્ષાય નમઃ. તો જીવે તો હંમેશા એ જ માંગવું, यह मांगू गोपीजन वल्लभ मानुष्य जन्म और हरि सेवा ब्रज बसवो दीजे मुहि सुलभ. તો હંમેશા ઠાકોરજી પાસે આપણે જઈએ તો પ્રભુની પ્રસન્નતા. જીવ શું માંગી શકે? જીવ આપી શું શકે? પહેલી વાત તો જીવ કઈ આપી શકે નહીં. કિમાસનમ તે ગરુડાસનાય. તો
જીવ કાંઈ ઠાકોરજીને આપી શકે એમ છે નહીં, તો ખાલી દીનતાપૂર્વક નમન કરી શકે, બીજું કાંઈ જ ના કરી શકે. અને રહી વાત માંગવાની, તો ઠાકોરજીને તો આપણે પહેલા સ્ટાર્ટિંગમાં જ જોયું, ઠાકોરજીને તો બધું ખબર જ છે. આ બધા પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને અને બ્રહ્માજી બધા સાથે મળીને ગયા, ત્યાં ઠાકોરજીથી વિનંતી પ્રાર્થના કરી, સ્તુતિ કરી, પુરુષોક્ત દ્વારા સ્તુતિ કરી ભગવાનની. ઠાકોરજી આકાશવાણીમાં શું કીધું? મને બધું ખબર છે, તમારે કઈ મને કહેવાની જરૂર નથી. એ જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રાર્થિત એવા તથા કિંમતી આ સ્વામી અભિપ્રાય સંશય. પ્રાર્થના વારે વારે કરવાથી શું થવાનું છે? વસ્તુ તો એ જ રહેવાની છે. ઠાકુરજીને જે વસ્તુ ઈચ્છા હશે એ કરશે, નહીં કરવી હોય નહીં કરે, કેટલું એ પ્રયત્ન કરી લો. બુલા મિશ્રની વાર્તા જુઓ, આપણે ત્યાં આવે છે. બુલા મિશ્રની વાર્તામાં શું આવે કે ઠાકુરજીએ મૂલા મિશ્ર જે છે ને એ સાવ એમને જ્ઞાન ન હોય જરાય, અને એકદમ કહીએ નાનપણથી એમ કે ડોબો કહીએ ને આપણે, એ સ્થિતિ નાનપણથી. કેટલું એ ભણે, ગુરુજી એ ભણાવે, કાંઈ સમજ ન પડે, અક્કલ જ ના આવે જરાય. અને કોઈ એવી સ્થિતિ કે બધાએ એમના પ્રતિ મહેનત કરી બહુ, કે આને કાંઈક જ્ઞાન આવે, કાંઈક તો સમજે, કાંઈક તો શીખે, પર કાંઈક ફાયદો ન થયો. ગુરુજી પાસે ગયા, બધે ગયા. હવે છેલ્લે છે ને એ બહુ દુઃખી થઈ ગયા. આ બુલા મિશ્ર છેલ્લે બહુ દુઃખી થઈ ગયા કે હવે તો છે એવું કરું હું કે ગુરુજી એમ કીધું હવે તો સરસ્વતી દેવી જે છે ને એ જ કંઈ કરશે, એમની જ તું જે છે ઉપાસના કર, એ પ્રસન્ન થશે તો તને વિદ્યા આવી શકે. અમે તો ભાઈ ફૂલ ટ્રાય કરી લીધી, અમારથી નથી થવાનું. એમ કહીને ગુરુજીએ ઘણા બધા ગુરુજી બધાએ હાથ જોડી દીધા કે ભાઈ અમને રહેવા દે, અમારથી નહીં થાય, તું સરસ્વતી દેવી પાસે જા. તેમને સરસ્વતીની ઉપાસના કરી, બહુ પ્રયત્ન કર્યો, સરસ્વતી દેવીએ દર્શન જ ના આપ્યા. હવે વિચાર કર્યું કે કાંઈ નથી થઈ રહ્યું, હવે જે છે સરસ્વતી દેવી પર જ પ્રાણ આપી દઉં. સરસ્વતી દેવી નથી આવતા, ક્યારને અમે ઉપાસના કરીએ છીએ, તો સરસ્વતી દેવી પર મારા પ્રાણ આપી દઉં. એટલે પછી સરસ્વતી દેવી પર એ પ્રાણ આપવા ગયા, એ પોતાનું જીવ લેવા ગયા, એટલામાં સરસ્વતી દેવી પ્રગટ થયા. સરસ્વતી દેવીએ પ્રગટ થઈને કીધું, અરે ભાઈ શું કરે છે? તો કે મને તો જ્ઞાન જોઈએ છે, વિદ્યા જોઈએ છે, આપ આપો. તો સરસ્વતી દેવીએ શું કીધું કે મારા હાથમાં નથી. કે હે, એવું કેમ કહો છો? તો સરસ્વતી દેવી એમ કીધું મારા હાથમાં વિદ્યા આપવાનું નથી. તો બુલા મિશ્રએ કીધું કે અરે આપ એવું કેમ કહી રહ્યા છો? તો કે ભાઈ એવું છે, તારા ભાગ્યમાં પરમેશ્વરે વિદ્યા લખી જ નથી. વિદ્યા તારા ભાગ્યમાં હોય તો હું આપું, પણ વિદ્યા જ તારા ભાગ્યમાં નથી તો હું કઈ નહીં કરી શકું. એવું કર, તું ભગવાનની ઉપાસના કર. ભગવાને જે ભાગ્ય લખે છે ને એના પાસે જઈને એની ઉપાસના કર, મારા હાથમાં નથી. તો ત્યારે એમને રિયલાઇઝ થયું કે અરે આ પણ બંધાયેલા છે. તો ત્યારે પછી જઈને એમણે ભગવાનની ઉપાસના કરી, અને પછી આખી કથા જે છે પછી એ ઠાકોરજીના દર્શન થયા. પછી ઠાકોરજી આજ્ઞા કરી કે મહાપ્રભુજીના સેવક થાવ. મહાપ્રભુજીએ પછી મહાપ્રભુની કૃપાથી ખૂબ જ જ્ઞાની અને પંડિત થયા આગળ. એ બધી વાર્તા પ્રસંગમાં વર્ણન છે. પણ મૂળ કહેવાનો તાત્પર્ય અહીંયા એ છે કે જે આ બધા દેવી દેવતાઓ પણ છે ને એ બધાના પણ હાથ બંધાયેલા છે, તો એમને પણ પ્રાર્થના કરવાથી કશો લાભ થવાનો નથી, એમ અહીં કહી રહ્યા છે. તો એ સ્થિતિ છે. તો પ્રાર્થના કરવાથી કઈ, તો જીવને કઈ ખબર નથી પડતી એ શું માંગે છે. તો જીવે હંમેશા અલૌકિકતા પ્રાપ્ત કરવાની ઈચ્છા કરવી, અલૌકિકતા જ માંગવી. એ અહીં ભક્ત જન્મ કલ્પ વૃક્ષાય નમઃ, ભક્ત મનોરથ પૂરકાય નમઃ એ ઠાકોરજી છે. તો બધા જીવના સગળા અલૌકિક મનોરથો જે છે એ પ્રભુ પૂરા કરે છે. એ આપણે દ્વિતીય અધ્યાયના આ બધા નામો, એટલે 10 નામ સુધી આપણે હજી દર્શન કર્યું છે. ભક્તજનાનામ કલ્પવૃક્ષ, એનું આપણે દર્શન કર્યું. ભક્તજન કલ્પવૃક્ષાય નમઃ. આ 2 અધ્યાયની કથા અને 2 અધ્યાયના નામ થયા. ત્રીજો અધ્યાયનું આપણે હવે દર્શન કરવાનું છે. કઈ કોઈને કઈ પૂછવું કરવું છે? કઈ લગભગ તો હોતું નથી કઈ પૂછવાનું છે કઈ. તો તૃતીય અધ્યાયનું હવે આપણે પ્રવેશ કરીએ. તૃતીય અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય, એ તૃતીય અધ્યાયમાં જેનું વર્ણન છે. શ્રી સુખદેવજી કહી રહ્યા છે કે હવે જયારે ઠાકોરજીએ દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કર્યું ત્યારે એ શોભા, એ કાંતિ અલગ જ હતી. એ બંદી ગ્રહમાં જે વાતાવરણ હતું એ કઈ અલગ જ હતું. અને હવે તો ઠાકોરજી પ્રગટ થવાના છે ને, હવે તો બંદી ગ્રહની શું વાત કરો છો, બધું જે છે અલૌકિક થવા લાગી ગયું. હવે આ જે પહેલા 8 શ્લોકોનું વર્ણન અહીં સુખદેવજી કરી રહ્યા છે કે આ 8 શ્લોકો
માં સમસ્ત બધી વસ્તુ અતઃ સર્વ ગુણોપેત કાલ પરમ શોભન. ઠાકોરજી પ્રગટ થવાના છે તો બધી ઋતુઓ, બધી દિશાઓ, બધો સમય એ બધો એની મેતે શુભ થઈ જાય. એમાં કઈ શુભ કરવાની આવશ્યકતા ન હોય. પ્રભુ જ્યાં પ્રગટ થવાના હોય જે સમયે એ કાલ એની મેતે શુદ્ધ થઈ જાય. કે અમને ઠાકોરજી પધરાવા છે તો પછી આપ કંઈક સરસ મુહૂર્ત આપો ને ઠાકોરજી પધરાવાનો, કે મારા પાટોત્સવનું કંઈક સરસ મુહૂર્ત આપો ને. અરે ભાઈ એવું ન હોય. ઠાકોરજી જયારે પધારવાના જે સમયે તમે ઠાકોરજી પધરાવશો એ મુહૂર્ત એની મેતે શુદ્ધ થઈ જશે. કાલ પરમ શોભન સર્વ ગુણોપેત કાલ પરમ શોભન. એમ અહીં કહી રહ્યા છે કે સમસ્ત આ જે સમય છે એની મેતે શુદ્ધ થઈ જાય, બધો મુહૂર્ત બરાબર થઈ જાય એ સમયે જયારે ઠાકોરજી પ્રગટ થવાના છે. એ રોહિણી નક્ષત્ર આવી ગયું, આકાશમાં બધા જે તારા ગ્રહ આદિ છે બધા શાંત અને સૌમ્ય થઈ ગયા. આ પ્રથમ શ્લોકમાં વર્ણન કર્યું. દ્વિતીય શ્લોકમાં વર્ણન કર્યું દિશાએ બધી જે છે એ સ્વચ્છ અને પ્રસન્ન થઈ ગઈ. બધી દિશાઓ સ્વચ્છ અને પ્રસન્ન થઈ ગઈ. આકાશમાં, નિર્મલ આકાશમાં બધા તારા ઝગમગાવા લાગી ગયા અને બધા રાહ જોઈ રહ્યા છે કે હવે ઠાકોરજીનું પ્રાગટ્ય. આનંદિત થઈ રહી છે બધી ઋતુઓ, બધી દિશાઓ આનંદિત થઈ રહી છે. મોટા મોટા નગર, નાના નાના ગામો બધા જે છે એમાં એક નેચરલ આનંદ પ્રગટ થવા લાગી ગયો. જો આપણું એવું છે કે નેચરલ આનંદ કેવી રીતે પ્રગટ થાય? આપણું કોઈ ક્લોઝ હોય, બરાબર, અને કે આપણા ત્યાં આપણા પરિવારમાં જ કંઈક શુભ સમાચાર આવવાના હોય તો પરિવારમાં એની મેતે જ કેવી રીતે એક આનંદ પ્રગટ થવા લાગી જતો હોય. પણ આ તો એ આનંદ પુંજની વાત થઈ રહી છે કે બધાનું જે આનંદનો જે સ્ત્રોત છે એની વાત થઈ રહી છે. તો આમાં તો કઈ વિવેક જ નહીં રહે કે આ મારા પરિવારનો કે બીજાના પરિવારનો. આમાં તો બધી જે દિશાઓ છે, બધી ઋતુઓ છે, બધા કાલ છે, જેટલા લોકો છે બધા સ્વાભાવિક હર્ષિત થઈ જશે બધા. કેમ કે એ આનંદ પુંજ એ આનંદનો સ્ત્રોત છે. એનો પ્રાગટ્ય થવાનું હોય તો બધા જ આનંદિત થઈ જશે, કે નદીઓ, પહાડો, વૃક્ષો બધું. તો એ રીતે એ આનંદિત થઈ જશે એમ અહીં આજ્ઞા કરે છે કે નદીઓનું જલ જે છે એ નિર્મલ થઈ ગયું. નદીઓનું જલ નિર્મલ થઈ ગયું અને રાત્રિના સમયમાં એ સરોવરમાં કમલ ખીલવા લાગી ગયા. કમલો પણ આનંદિત થઈ ગયા. રાત્રિના સમય બધા કમલ ખીલી ગયા. એમ કહી રહ્યા છે વનમાં વૃક્ષો જે છે રંગબેરંગી પુષ્પો વનના વૃક્ષોમાં બધા ખીલાઈ ગયા. એમ કહી રહ્યા છે બધા પક્ષી જે છે ચહેકવા લાગી ગયા. ભોરા જે છે એ સુંદર ગુંજાર કરવા લાગી ગયા. આખું વાતાવરણ ખીલી ગયું. આ ઠાકોરજીનું પ્રાગટ્ય થવાનું છે એનું વર્ણન એ 8 શ્લોકોમાં કરી રહ્યા છે કે એ પ્રકૃતિમાં શું બધા ચેન્જીસ આવવા લાગી ગયા. એની મેતે આનંદિત થવા લાગી ગઈ એ પ્રકૃતિ. પાછી જળ વસ્તુઓ છે અડધી તો પાછી આમાં. એ બધી જળ વસ્તુઓમાં પણ ચેતનતાનો પ્રવેશ થવા લાગી ગયો. વાયુ પણ અતિ સુંદર શીતલ મંદ સુગંધિત વાયુ વહી રહી છે. અને આગળ આપણે વાત કરી કે કંસે બધા જે કર્મો છે બધાના કર્મો જે છે એ નિષ્ફળ કરી દીધા. તો એ કર્મો નિષ્ફળ કરી દીધા તો એ બધાના અગ્નિહોત્ર ઇત્યાદિ કર્મો જે છે એ પણ બધા નષ્ટ થઈ ગયા. હવે જે કર્મો બધા નષ્ટ થઈ ગયા હતા એ બ્રાહ્મણોના અગ્નિહોત્ર ઇત્યાદિ, અગ્નિહોત્રમાં જે અગ્નિ હોય ને કોઈ દિવસ બુઝાય નહીં. આખા દિવસ એ અગ્નિ રહે જ. પણ એ બધી કંસના પાપોના કારણે બધી અગ્નિ જે છે બુઝાઈ ગઈ હતી એમના પાપોના કારણે. તો હવે એ જે અગ્નિ જે છે ને એ હવે અપને આપ જલવા લાગી. એની મેતે જ એ બધી અગ્નિ પણ જલવા લાગી. કે ઠાકોરજીનું પ્રાગટ્ય થવાનું છે તો એ અગ્નિ તત્વ પણ આનંદિત થઈ ગયું. એ અગ્નિહોત્ર પણ જે અગ્નિ છે એ આનંદથી જલવા લાગી. સંત પુરુષો તો પહેલાથી જ આમ જ ચાહતા હતા કે આ જે અસુરો છે એની વધોતરી ન થાય, હજી વધે નહીં, એ બધા બઢોતરી નહીં હો ઉનકી, એમ જ એ ચાહતા હતા. પણ એના કારણે એવું થતું નહીં. પણ હવે જે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ને તો એના કારણે સહસા હર્ષ, ઉલ્લાસ અને પ્રસન્નતા બધા ભક્તોમાં પ્રવેશ કરી ગઈ ઠાકોરજીનું પ્રાગટ્ય જોઈને. અપને આપ એની મેતે જ જે છે એ બધા વાજિંત્રો વાગવા લાગી ગયા.
એ ઘોષ થવા લાગી ગયું, અપને આપ અવાજ થવા લાગી ગયો, એ દુંદુભી વાગવા લાગી ગઈ, એમ અહીં વર્ણન કરી રહ્યા છે. અને ભગવાનના મંગલમય બધા કિન્નર ગંધર્વ ઇત્યાદિ મધુર સ્વરમાં ગાન કરવા લાગ્યા અને સિદ્ધ ચારણ જે છે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. તો અપ્સરાઓ બધી નૃત્ય કરવા લાગી ગઈ, એ બધા સ્વરનું વર્ણન કરી રહ્યા છે. તો આ રીતે પુષ્પોની વર્ષા એ પ્રભુ પ્રાગટ્ય થવાનું છે ત્યારે બધા કરવા લાગી ગયા. અને વાદળો પણ ધીરે ધીરે એ ગર્જના કરવા લાગ્યા. એનું મતલબ શું કે બધા જેમ બધા વૈષ્ણવ ભેગા થાય ને તો ત્યારે બધા સત્સંગમાં ભેગા થાય, એટલે ઓનલાઈનમાં તો એટલી અવાજ નથી આવતી, પણ જયારે પ્રત્યક્ષ બધા ભેગા થાય ને તો અમે ઘણી વાર બેઠા હોઈએ ને એન્ટર થયા હોઈએ ને તો અવાજ આવતી હોય ધીરે ધીરે, કુસર 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 ધીમે ધીમે છે ને અવાજ ચાલતી હોય બધાની. તો એવી ટાઈપની અવાજ જે છે ને એ આ વાદળ ના આવવા લાગી. વાદળ પણ ઠાકોરજીનું ગુણગાન કરવા લાગ્યું, એ ધીરે ધીરે ગર્જના કરવા લાગ્યું, એ ઠાકોરજીનું નામ લઈને આનંદિત થવા લાગ્યું એ વાદળાઓ પણ. તો અહીં એ કહી રહ્યા છે ધીમે ધીમે એ ગર્જના કરવા લાગ્યું. અને આ જે સમય છે ને એ હવે આ ભગવાન જનાર્દન છે એમના હવે પ્રાગટ્યનો સમય થઈ ગયો. બધી વસ્તુ અનુકૂળ થઈ ગઈ. અરે અનુકૂળતા નથી હજી ઠાકોરજીના પ્રાગટ્ય કરવાની, હજી સેવા કરવાની અનુકૂળતા નથી. અરે તમે ઠાકોરજીને પધરાવશો ને તો એની મેતે અનુકૂળતા થઈ જશે, એની મેતે બધો સમય જે છે ને એ સારો થઈ જશે, બધો સમય અનુકૂળ થઈ જશે. તો ઠાકોરજીના પ્રાગટ્યથી તો એ સ્વાભાવિક પ્રસન્નતા છે. ભગવાનના પ્રાગટ્યમાં સ્વાભાવિક પ્રસન્નતા છે, કેમ કે એ આનંદ કંદ પુરુષોત્તમ છે, જેમના કારણે એ સુખની અનુભૂતિ થઈ રહી છે, એ પોતે સુખનો જે સ્ત્રોત છે એ પ્રગટ થવાનો છે, તો આનંદ તો થશે જ ને. તો એમાં ક્યાં કેવું. તો આ બધો સુંદર વર્ણન જેવી રીતે અંધકારનું આખું સામ્રાજ્ય હતું તો હવે સબકે હૃદય મેં ભગવાન વિષ્ણુ એ જે એ પ્રગટ દેવકીજીના ગર્ભમાંથી જયારે પ્રગટ થયા તો એવું લાગ્યું કે જે પૂર્વ દિશાઓમાં 16 કલાઓથી પૂર્ણ ચંદ્રમાનો ઉદય થઈ ગયો. એકદમ અંધારું ગુપ્ત અંધારું હોય ને અચાનક જે છે એ પૂર્ણ ચંદ્રમાનું પ્રાગટ્ય થાય તો કેવું તેજસ્વી રોશની ચારો તરફ થઈ જાય અને અંધકાર દૂર થઈ જાય. એવી રીતે એ ઠાકોરજીનું જયારે પ્રાગટ્ય થયું તો ખૂબ આનંદિત થઈ ગઈ બધી ઋતુઓ, દિશાઓ, નદીઓ, જલાશયો, બધા પક્ષીઓ, બધા ભૌરાઓ, બધા દેવતાઓ, બધા ઋષિઓ, સંતો બધા આનંદિત થયા. એમ આ પહેલા 8 શ્લોકોમાં વર્ણન કર્યું છે. હવે ઠાકોરજી પ્રગટ થયા ને કે એક સામને ઠાકોરજીના એક અદ્ભુત બાલક પ્રગટ થયું. અહીં કહી રહ્યા છે તમ અદ્ભુતમ બાલકમ ભુજેક્ષણમ. એ અદ્ભુત બાલક ઠાકોરજી સન્મુખ પ્રગટ થઈ ગયા છે. સુંદર નેત્ર પ્રભુના છે, કમલના સમાન, અંબુજેક્ષણમ. કમલના સમાન એ પ્રભુના નેત્ર છે અને એ નેત્રને દર્શન કરીને બહુ આનંદિત એ વસુદેવજી દેવકીજી થયા. એ 9મા શ્લોકમાં અહીંયા વર્ણન કરી રહ્યા છે. અને એ પ્રભુ પણ કયું સ્વરૂપ છે ઠાકોરજીનું કે તો ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને ઠાકોરજી પ્રગટ થયા. ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને ઠાકોરજી પ્રગટ થયા. ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ કલશોભિકોસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. એ અહીં કહી રહ્યા છે એ જે ઠાકોરજી છે એ કેવા શું સ્વરૂપ છે ઠાકોરજીનું. તો વસુદેવજીએ જે દર્શન કર્યું એ કહી રહ્યા છે કે ચારો હાથમાં સુંદર શંખ ચક્ર ગદા પદ્મ એ ઠાકોરજીએ લીધેલા છે. વક્ષસ્થળ પર શ્રીવત્સનો ચિહ્ન છે. અત્યંત સુંદર જે છે એ સુવર્ણમય રેખા એ શ્રીવત્સ ચિહ્નની એ ઠાકોરજીએ ધારણ કરેલી છે. ગળામાં કૌસ્તુભ મણિ ધારણ કરી છે. અને વર્ષાકાલીન મેઘ હોય, મેઘશ્યામ, એ જે વર્ષાકાલીન મેઘ હોય એવું મેઘશ્યામ પરમ સુંદર શ્યામલ શરીર પર મનોહર પીતાંબર ઠાકોરજીએ ધારણ કર્યું છે. અને વૈદુર્ય મણિ કિરીટ અને કુંડલ સુંદર કાંતિથી સુંદર ઘુંઘરાળા ઠાકોરજીના વાળ છે એમ સુંદર વર્ણન કરી રહ્યા છે. અને એવું તેજસ્વી સ્વરૂપ કે ઠાકોરજીના વાળ પણ એવા લાગે કે સૂર્યની જે કિરણો નીકળતી હોય
અને ઠાકોરજીના ઘુંઘરાળા વાળ જે છે ને એ કિરણો જેવા લાગી રહ્યા છે, એમ અહીં અલગ અલગ પ્રકારે ચમકી રહ્યા છે. પ્રભુના સુંદર વાળ છે અહીં કહ્યા છે. કરધની બહુ સુંદર ધારણ કરી છે, બાજુબંધ, કલાઈઓમાં કંકણ, એ બધા સુંદર. અને આ બધા આભૂષણોથી સુશોભિત આ બધા જે બાળક છે, ચતુર્ભુજ બાળક, એના અંગ અંગમાં અનોખી જ જે એ છટા એ દર્શન થઈ રહી છે. આ વસુદેવજી જોયું અને જોઈને દર્શન કરીને વસુદેવજી વિચાર્યું, પેલા તો આશ્ચર્ય થયું એમને કે ઓહો, આ ઠાકુરજી સાક્ષાત પ્રગટ થઈ ગયા. હજી સુધી તો સાંભળ્યું હતું ને, ખાલી હજી સુધી કેવલ સાંભળ્યું હતું કે ઠાકોરજી પ્રગટ થવાના છે, પણ હવે સાક્ષાત જયારે ઠાકોરજી પ્રગટ થઈ ગયા, સાક્ષાત પ્રભુ જયારે પ્રગટ થઈ ગયા, તો પહેલા આશ્ચર્ય થયું વસુદેવજીને, અને પછી આનંદથી એમની આંખો જે છે એ ખીલી ઉઠી. વસુદેવજીની આંખો આનંદથી ખુલી ઉઠી અને ત્યારે એમણે વિચાર કર્યો કે વાહ, આ તો અદ્ભુત વસ્તુ થઈ છે. તો મનોજ મન એમણે છે ને કે હું કેવી રીતે ઉજવીશ આ ઉત્સવ, કેવી રીતે ઉજવીશ, મનોમન એમણે છે ને બધી ઉત્સવની મનમાં જ તૈયારી કરી લીધી એ વસુદેવજીએ, કે બ્રાહ્મણોને આ ગાયો દાન કરીશ, આ રીતે ઉજવીશ, એ પ્રકારે મનોમન જ એમણે બધી વિચાર કરી દીધા. અને મનથી જે છે 10,000 ગાયો દાન કરીશ એનું સંકલ્પ પણ કર્યું. એટલે આનંદમાં આવીને, આનંદમાં હંમેશા આપીએ અને દુઃખમાં હંમેશા લેવાની ઈચ્છા થાય. તો આ બંનેના સ્વભાવ જ એવા છે. આનંદમાં હાથ આમ હોય, દુઃખમાં હાથ આમ હોય. તો એ ફરક છે. તો ભગવાનનું જયારે પ્રભાવ એમણે જાણી લીધું તો બધું ભય વયું ગયું અને ભગવાનના ચરણોમાં બુદ્ધિને સ્થિર કરીને પોતાનું મસ્તક એ વસુદેવજીએ ઝુકાવી લીધું અને હાથ જોડીને હવે વસુદેવજીએ થોડી ઠાકોરજીની સ્તુતિ કરી. એ સ્તુતિનું વર્ણન અહીંયા આવી રહ્યું છે. સુંદર સ્તુતિ વસુદેવજીએ પણ કરી છે, પછી દેવકીજીએ પણ કરી છે. એ પ્રકારનું વર્ણન આ અધ્યાયમાં આવ્યો છે. તો આ અધ્યાયનું દર્શન કરીએ આજે. અને નામો તો દેવકી નંદનાય નમઃ નેક્સ્ટ નામ છે, એટલે હા, એ પૂરું જ લેવું પડશે, ત્યારે જે નામ આવશે. એટલે અહીં વસુદેવજી એ જ કહી રહ્યા છે કે આપ તો સાક્ષાત પુરુષોત્તમ છો, આપ બધું જ આપ જ છો, બધાના અંતર્યામી આપ જ છો, પરમાર્થ સત્ય આપ છો, આત્મ સ્વરૂપ આપ છો. આપને કોઈ ઢાંકી ન શકે. ગુણોનું આવરણ કેટલું પણ રાખો ને, આપ પ્રયત્ન કરો કે ચૂપચાપ અહીં પ્રગટ થઈ જાઓ કારાગારમાં, પણ આપને કોઈ ઢાંકી ન શકે. આપની શોભા જે છે ઢકાય એવી છે જ નહીં. એ કારાગારની શોભા જ કઈ અલગ થઈ ગઈ. હવે માણસને છુપાઈને જન્મવાનું હોય તો આટલું બધું હોવા થાય, ત્યાં છુપાઈ કેવી રીતે શકે? તો એ શક્ય જ નથી કે આપને ઢાંકવી શકવાનું, શક્ય જ નથી. આપને કઈ પ્રવેશ નથી કરવું પડતું. હે પ્રભુ, આપને ક્યાંય પણ પ્રવેશ નથી કરવું પડતું. આપ ના બહાર છો ના ભીતર છો, આપ તો સર્વત્ર વ્યાપ્ત છો. એમ એ ચતુર્ભુજ સ્વરૂપની અલગ અલગ પ્રકારે સ્તુતિ અહીં વસુદેવજી કરી રહ્યા છે. આપ બધા ક્રિયાઓથી, વિકારોથી, ગુણોથી આપ રહિત છો. આપ સર્વશક્તિમાન છો, બધાના સ્વામી છો. સંસારની રક્ષા કરવા માટે જ આપ મારા ત્યાં પ્રગટ થયા છો. એમ વસુદેવજી કહી રહ્યા છે. એના માટે જ આપણે અહીં અવતાર લીધો છે. અહીંયા કહી રહ્યા છે કે મોટા મોટા જે સેનાપતિઓ છે એ પોતાના અહમમાં બેઠા છે કે મોટી મોટી સેનાઓ એમના પાસે છે, પણ એમને ખ્યાલ નથી કે આપ તો સાક્ષાત પુરુષોત્તમ છો. આપ બધાનો સંહાર કરીને બધાના જે પાપો છે એને દૂર કરશો. અહીં અને હે પ્રભુ, પાછું એક વાત કહી રહ્યા છે કે આ જે કંસ છે ને એ મહાદુષ્ટ છે. એને ખબર પડશે કે આપનું પ્રાગટ્ય થયું છે, કે અમારે ઘર થવાનું છે. આ વાત એને ખબર છે કે આપનું પ્રાગટ્ય અમારે ત્યાં થવાનું છે, પણ જેમ એને ખબર પડશે કે આપ પ્રગટ થયા છો તો તરત જ બધા દૂતો સાથે એ કંસ આવી જશે અને તરત જ હાથમાં શસ્ત્ર લઈને દોડતો આવશે કે હે પ્રભુ, એને તો આપના જે આગળ જે 6 ભાઈઓ થયા એને પણ આ કંસે મારી દીધું છે. તો હે પ્રભુ, આપ જે છે એ અમારી બધાની રક્ષા કરશો. એમ કરીને દેવકીજીએ કીધું. અને દેવકીજી પણ જયારે દર્શન કર્યા તો દેવકીજીએ શું કીધું
કે મારા પુત્રમાં જે છે એ ભગવાનના જે લક્ષણ બતાવ્યા હતા એ બધા લક્ષણ દેખાઈ રહ્યા છે, એ બધા લક્ષણના દર્શન થઈ રહ્યા છે. પહેલા તો કંસથી ડર લાગ્યું અને પછી ઠાकुरજીના ફરી દર્શન કરી લીધા. તો એ ઠાकुरજીના દર્શન કરવાથી મુસ્कुराते हुए देवकी जी स्तुति करने लगी. એ ઠાकुरજીના ફરી દર્શન કરીને કહેવા લાગી, વેદોમાં જેનું વર્ણન કર્યું છે એવા હે પ્રભુ, બ્રહ્મ જ્યોતિ સ્વરૂપ સમસ્ત ગુણોથી રહિત વિકારહીન હે પ્રભુ, આપમાં કોઈ વિકાર નથી. પ્રાકૃત ધર્માન આશ્રય, અપ્રાકૃત નિખિલ ધર્મ, એવું ઠાकुरજીનું સ્વરૂપ છે. આપ સ્વયં વિષ્ણુ છો. ब्रह्मा जी की पूरी आयु बेपरार्थ समाप्त हो जाते हैं. काल शक्ति के प्रभाव से सारे लोक नष्ट हो जाते हैं. पंच महाभूत अहंकार में और अहंकार महतत्व में और महतत्व प्रकृति में लीन हो जाते हैं. उस समय भी हे प्रभु दुनियानु प्रलय થઈ જાય ને તો हे प्रभु एकमात्र आप ही शेष रह जाते हैं. केवल आप पहला હતા, સૃષ્ટિ થઈ સંચાલન થઈ રહે છે ત્યારે પણ બધું આપ જ છો પ્રભુ, અને પ્રલય બધાનું થઈ જશે બધી વસ્તુઓનું ત્યારે પણ હે પ્રભુ आप જ शेष रह जाते हैं. इसके लिए आपका नाम शेष है. इसके लिए हे प्रभु आपका नाम शेष है. એમ અહીંયા દેવકીજીએ વર્ણન કરી સ્તુતિમાં. પરંતુ આ તો સુંદર આપનું સ્વરૂપ છે જ, એમાં કઈ બેમત નથી. आज बड़े भाग्य से आपके चरणारविंद की शरण मिल गई. एम देवकी जी કહી રહ્યા છે કે બહુ ભાગ્ય છે અમારા કે આપના ચરણ કમલની શરણ અમને પ્રાપ્ત થઈ છે. હવે આનંદથી આજે છે ને સ્વસ્થતા પૂર્ણ, હવે આગળ જે બધા જે દિવસો જશે એ નિર્ભય થઈને જશે અમારા દિવસો, અને સુખની ઊંઘ હવે આવી શકશે. નિશ્ચિંતતા અમને પ્રાપ્ત હવે થશે જ્યારે આપનું હે પ્રભુ પ્રાગટ્ય થયું છે. આપ તો ભક્તના ભયના હરણ કરવા વાળા ભક્ત ભયહારી છો. આપ જ અમારી રક્ષા કરો હે પ્રભુ. આ પાપી કંસને આ વાત માલુમ ખબર છે કે આપનો પ્રાગટ્ય મારા ગર્ભથી થવાનો છે, એટલે મારું હવે ધૈર્ય તૂટી રહ્યું છે. અને ધૈર્ય તૂટી રહ્યું છે અને હું કંસથી બહુ ડરી રહી છું. અને હે પ્રભુ આપનું રૂપ અલૌકિક છે. આપ શંખ ચક્ર ગદા આદિ જે આપણે ધારણ કર્યું છે શોભાયુક્ત છે. એ ચતુર્ભુજ સ્વરૂપ જે આપણું છે આ छिपाવી લો. અત્યારે હવે કંસ આવી જશે. જો તમે આમાં આયરની જોઈ રહ્યા છો, બહુ સરસ વાત અહીં કહી રહ્યા છે. એક તો પહેલા સ્તુતિ કરી રહ્યા છે, હે પ્રભુ આપ તો બ્રહ્મ છો, જ્યોતિ રૂપ છો, આપ તો સર્વની આત્મા છો, કે આપ જ પરમાત્મા છો, આપ જ શ્રેષ્ઠ છો. પાછું કીધું વાત દેવકીએ કેવી સુંદર સ્તુતિ કરી જો કે હે પ્રભુ આપ તો શ્રેષ્ઠ છો, કે આ સૃષ્ટિ પહેલા સૃષ્ટિ છે ત્યારે અને સૃષ્ટિ નું પ્રલય થશે ત્યારે પણ હે પ્રભુ આપ જ બિરાજશો. આપના અતિરિક્ત બીજું અહીંયા કંઈ જ નથી. દેવકીજી એમ સ્તુતિ કરી રહ્યા છે. પછી છેલ્લે કહી રહ્યા છે કે હે પ્રભુ મને છે ને કંસથી ડર લાગે છે, મારું જે છે ને ધૈર્ય તૂટી રહ્યું છે, અને આપ આવી રીતે પ્રગટ થઈ ગયા છો 4 આયુધ ધારણ કરીને. હોતું હશે એવું કઈ, બધું છુપાવી લો. આ બધું આ ડર હમણાં આવી જશે કંસ. તો અહીંયા છે સ્નેહ બોલી રહ્યો છે દેવકીજીનો. આ બધી જે વાત અહીં કરી, જો ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ, એ ઉપર આપણે નામ જોયું કે ભક્તિ માર્ગ પ્રવર્તન એ કર્યું. તો ભક્તિ કેવી રીતે પ્રગટ થાય? ભક્તિનો અર્થ છે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વોતો અધિક સ્નેહ ઇતિ ભક્તિ. તો ભક્તિ એટલે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ, ઠાકોરજીની મોટાઈનું જ્ઞાન. મોટાઈનું જ્ઞાન જ્યારે હોય, અને પણ કેવી રીતે સુદૃઢ સર્વતો અધિક, પાછો સ્નેહ પણ પાછી એવો હોવું જોઈએ, સુદૃઢ અને સર્વથી અધિક. તો ઠાકોરજીનું મોટાઈનું જ્ઞાન આપણે એમાં જોઈ રહ્યા છે કે દેવકી જેવી સુંદર સ્તુતિમાં એ ઠાકોરજીના મોટાઈનું જ્ઞાન પણ છે. અને ફરી પાછો સ્નેહ છે ને એ મહાત્મ્ય જ્ઞાનને દબાવી દે છે, કેમ કે સ્નેહ વધારે છે. માં છે ને તો દેવકીજીમાં એ સ્નેહ છે ને વધારે છે. તો એ સ્નેહનો ઉદ્રેક એટલો બધો આવી રહ્યો છે કે મહાત્મ્ય જ્ઞાન ને ઓવરલેપ કરી જાય છે. એટલે અહીં દેવકીજી પછી બધું કહીને, બધું ખબર છે દેવકીજીને,
પણ છે તો એક માનું હૃદય ને. તો ફરી પાછા દેવકીજીએ કીધું કે આપ છે ને બધું આ છુપાવી લો, આપે જે ધારણ કર્યું છે ને. જન્મતે મય્યસો પાપો મામ વિદ્યાન મધુસૂદનો સમુદ્વિજે ભદ્વેતો કંસાદ અહમ ધીરધી, કંસાદ અહમ ધીરધી, કે કંસનો ડર લાગી રહ્યો છે એમ અહીં કહી રહ્યા છે. ઉપસંહારમ વિશ્વાત્માનંદો રૂપમ અલૌકિકમ, ઉપસંહાર કરી લો, આનું હવે છે ને છુપાવી લો, પૂરું કરી લો. આ જે આપણું જે ધારણ કર્યું છે શંખ ચક્ર ગદા પદ્મશ્રીયા જુષ્ટમ ચતુર્ભુજમ, આ જે ચતુર્ભુજ રૂપ આપે ધારણ કર્યું છે પ્રભુ, એને આપ હવે છુપાવી લો, એમ દેવકીજીએ કહ્યું. વહી પરમ પુરુષ પરમાત્મા આપ मेरे गर्भवासी हुए, मारा गर्भથી આ પ્રગટ થયા, ये आपकी अद्भुत मनुष्य लीला જ તો છે, આ આપની મનુષ્ય લીલા જ છે, એમ દેવકીજીએ અલગ અલગ રીતે ઠાકોરજીની આ રીતે સ્તુતિ કરી. પાછું ભય થઈ રહ્યો છે અને ફરી પાછું કહી રહી છે આપ તો એ જ પરમાત્મા છે. તો આ દેવકીજીમાં બંને વસ્તુ આપણને દેખાય છે. મહાત્મ્ય જ્ઞાન પણ ખૂબ દેખાઈ રહ્યો છે, ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન પણ ખૂબ છે, કેમ કે ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થયું છે. અને એ જ સ્નેહ પણ, સ્નેહનો ઉદ્રેક પણ એટલો જ છે. એ જ ભક્તિ ત્યારે જ પ્રગટ થશે જ્યારે ઠાકોરજીની મોટાઈને જાણીને પ્રભુમાં પ્રેમ કરશું, ત્યારે જ એ ભક્તિ પ્રગટ થશે. હવે ભગવાને આવી સુંદર સ્તુતિ સાંભળી, સુંદર સ્તુતિ સાંભળીને ભગવાને આજ્ઞા કરી. ભગવાને કીધું કે સ્વયંભૂ મન્વંતરમાં તમારું જયારે પહેલું જન્મ થયું હતું ત્યારે એ સમયે તમારું નામ કૃષ્ણી અને આ વાસુદેવ એ સુતપા, આ બંને પ્રજાપતિ હતા. બંનેના હૃદય બહુ શુદ્ધ હતા, બહુ ભગવત પ્રેમી જીવો હતા તમે બંને. અને ભગવત પ્રેમી હતા એટલે બ્રહ્માજીએ પણ તમને અલગ અલગ કાર્ય સોંપ્યા હતા. પ્રજાપતિ હતા એટલે એ કાર્ય સોંપ્યા હતા. તો તમે બંને ઉત્કૃષ્ટ તપસ્યા કરી. આ કૃષ્ણી અને સુતપા તમે બંને જે છે એ બહુ સુંદર તપસ્યા કરી, અને ઉત્કૃષ્ટ તપસ્યા કરવાના કારણે તમે બંને વર્ષા વાયુ કોઈ શીત ઉષ્ણ જે પણ છે એની ચિંતા ન કરી, બસ કેવલ તપસ્યા કરી અને કાલના બધા વિભિન્ન ગુણોને સહન કર્યા, બધા કાલના ગુણોને સહન કર્યા અને મનને ઠાકોરજીમાં જે છે એ લીન કરીને બધા જે દોષો હતા એ બધા ધોઈ દીધા. એમ પ્રભુએ આજ્ઞા કરી કે તમારો જે પૂર્વમાં જે જન્મ હતો એ આ પ્રકારનો જન્મ હતો, તમારા ત્યાં જ મારો પ્રાગટ્ય કેમ થઈ રહ્યો છે, એમ અલગ અલગ 2-3 કારણો પણ આપ્યા. તમે પાંદડાઓ ખાઈને તમારું નિર્વાહ કર્યું, તમે હવા ખાઈને, હવા કેવલ હવા લઈને પણ નિર્વાહ તમારું કર્યું, અને કોઈક વાર પાંદડા ખાધા, કોઈક વાર હવા ખાધી, એ પ્રકારે તમે બહુ જ તપથી આવું દુષ્કર અને ઘોર તપ કર્યું, કઠિન તપ તમે લોકોએ કર્યું. અને એમ કરતા કરતા દેવતાઓના 12,000 વર્ષ સુધી તમે તપ કર્યું. અને પછી તમે લોકોએ બહુ જોરદાર વાત માંગી, એમ ઠાકોરજી કહી રહ્યા છે કે એવી સુંદર વાત માંગી મારા પાસે, હું પ્રગટ થયો, પ્રસન્ન થયો અને મેં કીધું કે તમને શું ઈચ્છા છે માંગો. તો તમે એમ કીધું કે મારા જેવો પુત્ર જોઈએ છે. ભગવાને કીધું તમે એમ માંગ્યું કે મારા જેવો પુત્ર લાવો. ભગવાન જેવો પુત્ર હવે ક્યાંથી લાવો એ પ્રશ્ન થયો. તો ભગવાને પ્રસન્ન થયા પ્રભુ, અને ભગવાને શું કીધું કે આખી દુનિયામાં બધે જગ્યાએ ગોતવા જાવ, મારા જેવો તો કોઈ મળશે નહીં. તો ભગવાન જેવી ઉદારતા વાળો, ભગવાન જેવા ગુણો વાળો, ભગવાન જેવા સ્વભાવ વાળો બીજો કોઈ છે જ નહીં. એટલે જ છે હું તમે બંનેનો હું પુત્ર થઈને કૃષ્ણી ગર્ભથી વિખ્યાત થયો, હું પ્રગટ થયો. પછી બીજા જન્મમાં જે છે એ અદિતિ અને કશ્યપજીના ત્યાં એ ઉપેન્દ્ર રીતે વામન અવતાર મેં ધારણ કર્યું. અને હવે આજે ત્રીજો જે અવતાર છે, मैं उसी रूप से फिर पुत्र रूप से प्रकट हुआ और मेरी वाणी सदा सत्य होती है. હવે આ કૃષ્ણ રૂપે એ ઠાકોરજી ત્રીજા જન્મ પ્રગટ થયા. હવે કોઈકને અહીંયા પ્રશ્ન થાય કે માંગ્યું તો એકવાર હતું, એક જન્મ માટે, કે આપના જેવો મને પુત્ર થાય,
તો ઠાકોરજી 3 વાર કેમ પ્રગટ થયા? એકવાર પૃષ્ણિ ગર્ભ રૂપે જન્મ લીધું, એકવાર વામનજી રૂપે જન્મ લીધું, એકવાર હવે પાછું કૃષ્ણ રૂપે જન્મ આપ શ્રી લઈ રહ્યા છે. તો માંગ્યું તો એક વાર હતું ને, તો 3 વાર કેમ જન્મ લીધું? बोनस મળ્યું ને. આ તો માંગને વાલા એક બાર માંગ રહ્યા है, આ તો 3 વાર જે છે, 3 જન્મમાં ઠાकुरજી જે છે એ પુત્ર રૂપે પ્રગટ થઈ રહ્યા છે. તો આ તો બહુ આનંદની વાત છે. તો શાસ્ત્ર અહીંયા કહે છે કોઈક ને કોઈક વસ્તુ આપવાની પ્રતિજ્ઞા આપણે કરી હોય અને એ પ્રતિજ્ઞા પૂરી ન કરી શકીએ, પ્રતિજ્ઞા કરી હોય આપે કે તમને આ વસ્તુ આપશું, ઠાकुरજી શું કીધું? માંગો, તમને જે જોઈએ હું આપીશ. ઠાकुरજી આ પ્રતિજ્ઞા કરી, એમણે તપ કર્યું એના પછી, અને પ્રતિજ્ઞા પૂરી ન કરી તો શાસ્ત્ર એમ કહી રહ્યા છે કે એના સમાન જે માંગ્યું હોય ને એના સમાન, જો આપણે પૃષ્ણિ અને સુતપા જે વસુદેવ દેવકીજીનો પૂર્વજન્મ છે, એમાં એમ નહોતું માંગ્યું કે ભગવાન આપ મારા પુત્ર થાઓ, એવું નહોતું માંગ્યું. શું માંગ? આપના જેવો જોઈએ એમ માંગ્યું હતું. તો ભગવાન જેવું તો કોઈ છે નહીં. તો હવે ન્યાય એમ કહી રહ્યું, શાસ્ત્ર એમ કહી રહ્યું છે કે કોઈ વસ્તુ દેવાની પ્રતિજ્ઞા કોઈને કરી હોય અને એ પૂરી આપણે ન કરી શકીએ તો શાસ્ત્ર એમ કહે છે કે એ વસ્તુના સમાન જે બીજી વસ્તુ છે એ 3 ગણી આપવી જોઈએ, એમ શાસ્ત્ર કહે છે. તો ભગવાન તો સત્ય સંકલ્પ છે, તો ભગવાન જેવું તો બીજું કોઈ છે જ નહીં. એટલે ઠાकुरજી છે એવી લીલા કરવી હતી, પછી ઠાकुरજી લીલા કરવી હતી, અલગ અલગ જન્મ આમને નિમિત્ત કરીને, અને 3 વાર ઠાकुरજી આમના ગર્ભથી પ્રગટ થયા. તો 3 વાર પ્રગટ થયા એમ ઠાकुरજી અહીંયા દેવકીજીને આજ્ઞા કરી કે 3 વાર હું તમારે ત્યાં પ્રગટ થયો, એમ વિનંતી અહીંયા કરી. બસ થોડુંક જ છે, 2 મિનિટનું આ અધ્યાય આપણે પૂર્ણ થઈ જશે. તો હવે સુખદેવજી કહી રહ્યા છે, તરત જ ઠાकुरજીએ આવું કહીને આવું સુંદર વાત ઠાकुरજી કહીને પૂર્વ અવતારોનું પણ સ્મરણ કરાવ્યું દેવકીજીને, અને આ વાત કહીને ઠાकुरજી એક નાનું સ્વરૂપ ધારણ કર્યું. નાનું સ્વરૂપ થઈ ગયું. દેવકીજી કીધું ને આ ચતુર્ભુજ સ્વરૂપ છુપાવી લો, હવે કંસ આવી જશે. તો હવે આ વાત જાણવાની એ છે કે એ જ સમયે જયારે ઠાकुरજી પ્રગટ થયા ને એ જ સમયે નંદ પત્ની યશોદા જે છે એમના ગર્ભથી યોગ માયાનું જન્મ થયું. અને યોગ માયા જે છે એ અહીં ભાગવતજીમાં કહી રહ્યા છે કે એ યોગ માયા પ્રભુની નાની બેન છે, એ અનુજા છે, ઠાकुरજીની નાની બેન છે. એટલે નાની બેન છે એટલે યશોદાજીને ત્યાં પણ સાક્ષાત ઠાकुरજીનું પ્રાગટ્ય થયું અને એના પછી યોગમાયાનું પ્રાગટ્ય થયું. આ વાત તમને ભાગવતમાં નહીં મળે, શ્રી મહાપ્રભુજી સુબોધજીમાં બહુ સુંદર રીતે સમજાવી છે. તો એટલે અહીંયા ચતુર્ભુજ સ્વરૂપનું પ્રાગટ્ય થયું, અહીંયા કારાગારમાં ચતુર્ભુજ સ્વરૂપનું પ્રાગટ્ય થયું, જેમની સ્તુતિ વસુદેવજી દેવકીજી કરી અને ઠાकुरજીએ પણ સામે બંનેને આશીર્વાદ આપ્યા. અહીંયા ચતુર્ભુજ રૂપે પ્રાગટ્ય થયું અને ત્યાં ગોકુલમાં શિશુ રૂપે ઠાकुरજીનું પ્રાગટ્ય અને ઠાकुरજી નાની બેન એ માયા યોગ માયાનું પ્રાગટ્ય થયું. હવે એ જે ચતુર્ભુજ સ્વરૂપ જે છે, જ્યારે દેવકીજીએ કીધું કે હવે આ આપણા ચતુર્ભુજ આયુધ છુપાવી લો, મને કંસથી ડર લાગે છે, આપ નાનું શિશુરૂપ થઈ જાઓ. તો એ જે ઠાकुरજી છે એમને તો કેવલ પ્રગટ અને અપ્રગટ થવાનું હોય. તો જ્યારે એ શિશુરૂપ થવા ગયા તો એ જે ગોકુલમાં પ્રગટ થયું જે શિશુ હતું, યશોદાજીને ત્યાં જે પ્રગટ થયું શિશુ હતું, એ દેવકીજીના હસ્તમાં પધાર્યું અને એ શિશુમાં એ ઠાकुरજી કૃષ્ણમાં એ ચતુર્ભુજ સ્વરૂપ હતું એ સમાવિષ્ટ થઈ ગયું. તો આ રીતે અને યોગ માયા ત્યાં બિરાજી રહી છે અને એ ઠાकुरજીની નાની બેન અનુજા છે, એ ભાગવતમાં જ લખ્યું છે. તો આ રીતે એ કૃષ્ણનું પ્રાગટ્ય અહીંયા કારાગારમાં થયું એનું વર્ણન કરી રહ્યા છે. અને એના પછી આખો જે વર્ણન બતાવી રહ્યા છે, શું વર્ણન બતાવી રહ્યા છે કે યોગ માયાએ પ્રગટ થવાથી શું થાય. હવે ઠાकुरજીને જેમ પધરાવ્યા ને, જેમ ગોદીમાં વસુદેવજી લીધા, પ્રભુએ આજ્ઞા કરી કે મને તો હવે તમે ગોકુલ પધરાવી જાઓ, એમ આજ્ઞા કરી અહીંયા 3ય અધ્યાયમાં. ત્યારે જેમ ઠાकुरજીને મસ્તક પર પધરાવ્યા તો બધી બેડીઓ એની મેતે ખુલી ગઈ.
બધી બેડીઓ જે છે સંસારિક બેડીઓ એ ખુલી ગઈ, એની મેતે ખુલી ગઈ. પ્રયત્ન ન કરવું પડે. એવી રીતે જ ઠાકોરજીને જયારે આપણા માથે પધરાવીએ તો બધા સંસારના બંધનો ખુલી જાય, બધા સંસારના બંધનો ખુલી જાય. મોટી મોટી ચેનો હતી એ બધી ખુલી ગઈ, બધા જે દ્વારપાલો હતા એ સુઈ ગયા. ઠાકોરજીના પ્રાગટ્ય કરવાથી જેમ કારાગૃહમાં સૂર્યોદય થયો હોય ને એટલો તેજ થયો. અને એમ કરી વસુદેવજી ઠાકોરજીને માથા પર પધરાવીને પોતાના માથે ઠાકોરજીને પધરાવીને આગળ નીકળ્યા. યમુનાજીમાં પધાર્યા. યમુનાજી પણ ખૂબ વેગ યમુનાજીનો પણ હતો, એના પણ 2-3 નામ છે આગળ, એ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. તો યમુનાજી પણ ખૂબ વેગ હતો. યમુનાજી ઠાકોરજીના દર્શન કર્યા. યમુનાજીએ પોતાનું સ્વરૂપ હજી વધાર્યું. હજી યમુનાજીમાં પ્રવાહ બહુ વધવા લાગ્યો. ઠાકોરજીના દર્શન સ્પર્શ કરીને યમુનાજીએ જે રસ્તો આપી દીધો. અને મેઘો એ ગર્જના કરવા લાગ્યા. મેઘ ગર્જના કરે છે જ્યારે, અને મેઘે વર્ષા કરી ઠાકોરજીને શીતળતા પ્રાપ્ત થાય એના માટે મેઘ પણ ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. પાછળથી શેષજી પણ પધાર્યા. ઠાકોરજીને છત્ર રૂપે ઠાકોરજીની સેવા કરે છે કે મારા પ્રભુને કોઈ તકલીફ ન થાય. એ રીતે શેષજીએ સેવા કરી, યમુનાજીએ સેવા કરી. યમુનાજીએ માર્ગ આપ્યો અને અહીંયા શ્રી ગોકુલ પધાર્યા. અને ત્યાં જ ઠાકોરજીને યશોદાજીને પાસે પોઢાડ્યા અને માયાને લઈને ફરી પાછા આવ્યા. જે માયાને લઈ આવ્યા તરત જયારે પાછા આવે છે ત્યારે એની મેતે પાછી બધી બેડીઓ લાગી ગઈ અને પાછા બધા દરવાજા બંધ થઈ ગયા. બધા દ્વારપાલો પાછા ઉભા થઈ ગયા. એ જ સંસાર છે. ઠાકોરજીને એ જે માયા છે ને, એ ઠાકોરજી વગર એ માયાની ઉપાસના કરીએ. એ માયા કોણ છે એ આપણે પેલા લાસ્ટ અધ્યાયમાં બધા નામો જોઈ લીધા હતા. આપણે માયાના અલગ અલગ કયા નામ છે, દેવીઓના નામ બધા લાસ્ટ એપિસોડમાં ગણી લીધા હતા આપણે બધા નામ. એ જ માયા છે. સ્વતંત્ર માયાની ઉપાસના કરવાથી જીવ જે છે સંસારમાં ફસાય છે અને સંસારમાં ડૂબાય છે. એટલે જીવ એ ઠાકોરજીની શક્તિ છે એમ માની અને ભલે નમસ્કાર કરો પણ એનો આશ્રય કરી કે એની ઉપાસના નહીં કરવી એ પુષ્ટિ ભક્ત અને એ વૈષ્ણવનું કર્તવ્ય છે. ઠાકોરજીની શક્તિ છે, પ્રભુનું ભજન કરો એમાં બધું આવી જાય, એમાં સ્વતંત્ર કરવાની આવશ્યકતા નથી. તો એ ફરી પાછા લઈને આવી ગયા અને ત્યાં ગોકુલમાં તો બધા અચેત પડ્યા છે માયાના કારણે. માયા શું છે? અજ્ઞાન છે. અજ્ઞાન બંધન કરે અને જ્ઞાન મુક્ત કરે. તો માયા ત્યાં પ્રગટ થઈ હતી તો યશોદાજીને પણ હોશ નથી. ત્યાં ગોપ સખાઓ જે ગોપો છે નંદરાયજીના બધા, એમને પણ કોઈ હોશ નથી. તો એ માયાને લઈને ફરી પાછા આવી ગયા. જેમ માયા ત્યાંથી ગઈને ઠાકોરજીનું પ્રાગટ્ય થયું, બધાને જ્ઞાન થયું અને બધા હવે ઠાકોરજીનું પ્રાગટ્ય સાંભળી બધા આનંદિત. આગળ જે એ પ્રસંગો આવશે એનું દર્શન કરશું. તો આ રીતે આ તૃતીય અધ્યાયનો પ્રસંગ જોયું કે એ નવજાત નાની કન્યાને લઈને અને વસુદેવજી પાછા આવ્યા અને યશોદાજી અચેત બિરાજી રહ્યા છે ત્યાં ઠાકોરજી પધરાવીને આવ્યા. આ 3 અધ્યાયમાં જે છે આ કથા આવી રહી છે. તો હવે આના જે નામ છે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. 4 નામ આના હતા. કયા નામ છે તમને કહી દઉં. એટલે 3 અધ્યાયનું દર્શન કર્યું આજે. દેવકી નંદનાય નમઃ, વસુદેવ દેવકી પુણ્ય પુંજ ફલાય નમઃ, દેવકી મન પ્રમોદ જનકાય નમઃ. આ નામ છે. ब्रह्मादि भक्त वाक्य परिपालकाय नमः, शेष आदि भक्त सेवित शरणाय नमः और कालिंद्रे वेग हर्त्रे नमः. અહીં સુધી નામ જે છે એ ત્રીજા અધ્યાયના નામ છે. તો તમે માર્ક પણ કરતા જજો. તમારી પાસે જે ત્રિવિધ નામાવલીનું જે પણ કઈ મટીરિયલ હોય એમાં માર્ક પણ કરતા જજો. આ 2 નામ પ્રથમ અધ્યાયના લીધા, 2-3 નામ આપણે દ્વિતીયના લીધા. તૃતીય અધ્યાયમાં આ બધા નામ છે. ક્યાંથી ક્યાં સુધી છે? 16 સુધી છે. એટલે 11 થી લઈને 16મું નામ સુધી જે છે એ તૃતીય અધ્યાયનું નામ છે. કાલિંદ્રી વેગ હર્ત્રે નમઃ. અહીં સુધી જે છે તૃતીય અધ્યાયનું નામ છે અને ચતુર્થ અધ્યાયનું નામ પછી આપણે આગળ યોગ માયા અધિપત્ય નમઃ એ જોશું. તો આ રીતે આપણે આજનું જે સત્સંગ સેશન છે પૂર્ણ કરીએ. થોડું મોડું શરૂ થયું એટલે થોડુંક મોડું થયું પણ કઈ વાંધો નહીં. ઠાકોરજીનો આ લીલાનો પ્રકાર છે એનું ચિંતન શ્રવણ મનન કર્યું, આનંદ જ થયું. અને આટલો સત્સંગ આજે અહીં કરી અને આનંદથી પછી આપણે વિરામ લઈએ. બસ અહીં કહીને મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. ન સમજ પડી હોય કઈ પૂછી શકો છો, એટલે એમાં કઈ ચિંતાની વાત નથી.
શું કહેવાય, પૂછતા નર પંડિત થાય, એમ જ કહેવાય છે ને, એવું કઈ કહેવાય છે.